ભગવાન કેટલી સરસ મજાનો એક સુંદર ચોથા અધ્યાયની અંદર જ્ઞાન કર્મ સંન્યાસ યોગની અંદર ભગવાન પૂર્ણતઃ સમજાઈ દે છે કે હે અર્જુન, મારે પણ કર્મ કરવા પડે છે, પરંતુ હું લિપ્ત થતો નથી. તું પણ કર્મની સાથે લિપ્ત થઈશ નહીં. હું પણ કર્મ કરું છું, મારો કોઈ વ્યય થતો નથી. તું પણ એવું કર્મ કર કે મારો પણ કોઈ વ્યય થતો જ નથી. જે થાય છે ઈશ્વરનું થાય છે, જેનું છે એને આપી દીધું છે. હે અર્જુન, હું જે પણ કર્મ કરું છું એની પાછળ કોઈ સુખ કે દુઃખ, લાભ કે હાનિનો કોઈ સ્થાન રહેતું નથી. તું પણ લાભ અને હાનિ, સુખ દુઃખને છોડીને કર્મ કર. હે અર્જુન, જેમ હું પરિણામની ચિંતા કરતો નથી એમ તું પણ પરિણામની ચિંતા કરીશ નહીં. હું પણ આ કર્મ ફરીથી મને પ્રાપ્ત થાય એવી આશા નથી રાખતો. તું પણ આવી આશા ન રાખીશ તો હે અર્જુન, તું મને જરૂર પ્રાપ્ત થઈશ, કારણ કે પછી તારા મને